હાય એવરીવન. તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે ખૂબ જ બેઝિકથી શરૂઆત કરવાના છીએ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની શરૂઆત ક્યાંથી થઈ, રાઈટ. તો સૌથી પહેલાં વાત કરીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે ને, પહેલાંના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે ને એ કાર્બનનું એક રસાયણ છે, રાઈટ. અને એવું માનવામાં આવતું કે જે કાર્બનિક સંયોજનો છે, જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ માત્ર ભગવાન દ્વારા બનાવી શકાય છે કે કુદરત દ્વારા બનાવી શકાય છે કે એક પ્રકારના વાઇટલ ફોર્સ દ્વારા બનાવી શકાય છે. તો એક વાઇટલ ફોર્સ થિયરી જે છે ને એ જમાનામાં બહુ પ્રખ્યાત હતી, જે આપી હતી જ્હોન જેકોબ બર્જીલિયસે. જ્હોન જેકોબ બર્જીલિયસે જે છે એ જમાનામાં જે છે ને એક આ પ્રમાણેની થિયરી આપી હતી કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે ને એ કુદરત દ્વારા બનાવી શકાય છે, મનુષ્યમાં એટલે કે સજીવોમાં સજીવોની અંદર બનતું હોય છે અથવા પ્લાન્ટ્સની અંદર બનતું હોય છે, બટ લેબની અંદર કોઈ પણ પ્રકારનું ઓર્ગેનિક સંયોજન કે કાર્બનિક સંયોજન છે લેબમાં બનાવી શકાતું નથી. તો આ પ્રમાણેની થિયરી જે હતી ને જ્હોન જેકોબ બર્જીલિયસે આપી હતી. હવે એમના સ્ટુડન્ટ હતા ફ્રેડરિક વોહલર. બરાબર, ફ્રેડરિક વોહલર જે હતા ને એમના સ્ટુડન્ટ હતા. તો ફ્રેડરિક વોહલર જે હતા ને એમને આ થિયરીનો જે છે ને અંત લાવ્યા હતા. કેવી રીતે? તો એક વખત એ છે ને પ્રેક્ટિકલ કરતા હતા, તેની અંદર શું કરતા હતા, સિલ્વર સાઇનેટ જે હતું એની રિએક્શન કરાવતા હતા એમોનિયમ ક્લોરાઇડ. હવે એ દરમિયાન એમને શું કર્યું, તો બંનેના જલીય દ્રાવણ જે છે ને બંનેના જલીય દ્રાવણ લીધા અને જલીય દ્રાવણને મિક્સ કર્યા. તો એમને જે છે ને AgClના અવક્ષેપ મળ્યા સોલિડ, અને સાથે બની ગયું NH4OCN aqueous, એટલે કે એમોનિયમ સાઇનેટનું જલીય દ્રાવણ. હવે એ બનાવવા માંગતા હતા આ જ ભાઈ કે એમોનિયમ સાઇનેટનું જલીય દ્રાવણ એમને જોઈતું હતું. હવે આપણને ખબર છે કે AgCl જે છે ને એ પાણીની અંદર અદ્રાવ્ય હોય છે. પાણીની અંદર કેવું હોય છે તમારું અદ્રાવ્ય, અને અદ્રાવ્ય હોવાના કારણે એના જે છે તમને અવક્ષેપ જોવા મળશે. તો હવે જ્યારે બંને બીકરના સોલ્યુશન મિક્સ કરવામાં આવ્યા તો એમાં શું જોવા મળ્યું, તો આ પ્રકારનું આ જે છે ને માની લો કે એમોનિયમ સાઇનેટનું જલીય દ્રાવણ છે. તો આ જે છે ને મેં બ્લુ કલરનું બતાવ્યું છે એ શું છે તમારું, તો એમોનિયમ સાઇનેટનું જે છે ને એ તમારું જલીય દ્રાવણ છે, અને એની અંદર વ્હાઇટ કલરના AgClના અવક્ષેપ છે. તો યાદ રાખવાનું AgCl કયા કલરનું હોય, વ્હાઇટ કલરનું, રાઈટ. તો આ જે છે તમારા AgClના અવક્ષેપ, તો AgClના તમારા અવક્ષેપ છે, અને એ જે છે પાણીની અંદર તમારું અદ્રાવ્ય હોય છે. તો પાણીની અંદર કેવું હોય તમારું અદ્રાવ્ય હોય છે. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. હવે આપણને ખબર છે કે જે પાણીની અંદર અદ્રાવ્ય છે એને આપણે દૂર કરવું હોય તો એને આપણે શું કરીશું, તો ફિલ્ટર કરીશું. એને આપણે શું કરીશું, ફિલ્ટર કરીશું. તો ફિલ્ટર કર્યા પછી આપણને ફરીથી એક બીકર હશે. બીકરની અંદર હવે માત્ર જે છે જલીય દ્રાવણ હશે. ભાઈ આ જલીય દ્રાવણ કોનું હશે, તો આ જે જલીય દ્રાવણ જે છે ને એ તમારું એમોનિયમ સાઇનેટનું જલીય દ્રાવણ હશે. હવે હું તમને એક ઉદાહરણ આપું કે આપણા ઘરે પાણીનો એક ગ્લાસ ભરેલો છે. હવે આ જે ગ્લાસ ભરેલું પાણી છે ને એની અંદર મીઠું નાખ્યું છે. તો મીઠું ઓગળી ગયું ભાઈ, હા ઓગળી ગયું, પણ મારે હવે મીઠું પાછું જોઈએ છે. તો શું કરશો તમે? સિમ્પલ ભાઈ, પાણીને ગરમ કરો, પાણી બધું ઉડી જાય અને જે વધે એ શું હશે, આપણું મીઠું. બસ આ જ થિયરીનો ઉપયોગ જે છે ને એ ફ્રેડરિક વોહલરે કર્યો અને એને આમ ગરમ કર્યું. યાદ રાખવાનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ પ્રમાણેનું જે ડેલ્ટાનું ચિહ્ન હોય ને એનો મતલબ થાય ગરમ થવું, રાઈટ, અથવા હીટ આપવી એવું થાય. હવે જે આ જે હતું એની અંદર શું વધ્યું, ત્યાં આ પ્રમાણનો એક થોડો આછા પીળા કલરનો અથવા જેવો સફેદ કલરનો તમે કહી શકો છો, એ આ ટાઈપનો એક પ્રકારનો એક સોલિડ અંદર જોવા મળ્યો. તો ભાઈ આ સોલિડ શું હશે, તો આ સોલિડ શું હોવું જોઈતું હતું ભાઈ, તો NH4OCN હોવો જોઈતો હતો ને. આ શું હોવો જોઈતો હતો, NH4OCN. તો NH4OCN હોવો જોઈતો હતો, બટ જ્યારે પ્રેક્ટિકલી અને આપણે જ્યારે અલગ અલગ ટેસ્ટ કર્યા તો બધા જ ટેસ્ટ જે છે ને એ તમારા નેગેટિવ આવ્યા. મતલબ એવું કહેવા માગતું હતું કે આ જે પદાર્થ જે છે એ એમોનિયમ સાઇનેટ નથી. હવે મિત્રો થોડા સમય પછી ફરીથી એના પર છે ને અલગ અલગ પ્રકારના ફ્રેડરિક વોહલરે એક્સપેરિમેન્ટ કર્યા અને એના ઉપરથી ખબર પડી કે આ જે છે એ બીજું કંઈ નહીં પણ યુરિયા છે. આ બીજું શું છે નથી પણ આ શું છે ભાઈ, યુરિયા. અને આપણને ખબર છે કે યુરિયા જે છે એ તો કાર્બનિક સંયોજન છે. તો યુરિયા કયું છે ભાઈ, કાર્બનિક સંયોજન છે. અને આપણા જ્હોન જેકોબ બર્જીલિયસ જે આમના ગુરુજી હતા, એ ગુરુજીએ શું કીધું હતું કે કોઈ પણ પ્રકારનું કાર્બનિક સંયોજન જે છે એ લેબમાં બનાવી શકાતું નથી. અને ફ્રેડરિક વોહલર ભાઈએ પોતે એક ઇનઓર્ગેનિક, આ તો શું છે ભાઈ, આ તો બંને કેવા છે, અકાર્બનિક સંયોજન છે.
તો અકાર્બનિક સંયોજનમાંથી એક કાર્બનિક સંયોજન બનાવી દીધું. હવે ભાઈ જ્હોન જેકોબ બર્જીલેસે તો શું કીધું હતું કે ભાઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ તો ખાલી ભગવાન બનાવી શકે. કોણ બનાવી શકે? ભગવાન બનાવી શકે. અને ફ્રેડરિક વોલરે આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવી દીધું. તો ફ્રેડરિક વોલરને લાગ્યું થોડી વાર માટે તો અપુની જ ભગવાને, બટ ભાઈ વાસ્તવમાં આવું નહોતું. આના સિવાય પણ ઘણા બધા ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે ને એ અલગ અલગ સાયન્ટિસ્ટ દ્વારા જે છે ને એ બનાવવામાં આવ્યા, અને એ 1 by 1 રિપોર્ટ થવા માંડે. અને આજે જે છે ને ઓલમોસ્ટ ટ્રિલિયન્સથી પણ વધારે જે છે ને ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ લેબમાં બનાવી શક્યા છે. તો એના ઉપરથી જે આપણી જે વાઇટલ ફોર્સ થિયરી હતી, બરાબર, વાઇટલ ફોર્સ થિયરી હતી. આ જસ્ટ તમને સ્ટોરી એટલા માટે કહું છું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમને ઇન્ટરેસ્ટ આવે, આવું કોઈ જનરલી પ્રશ્ન ના પૂછાય. તો વાઇટલ ફોર્સ જે થિયરી જે છે તમારી, અથવા તો થિયરી ઓફ વાઇટલિઝમ પણ કહેવામાં છે, વાઇટલ ફોર્સ થિયરી જે છે એ ફાઇનલી જે છે ને એ તમારી ફેલ થઈ ગઈ. તો શેનાથી ફેલ થઈ? તો યુરિયાના સંશ્લેષણ એટલે કે સિન્થેસિસ, સંશ્લેષણ પછી જે આ થિયરી જે હતી એ ફેલ થઈ ગઈ. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો અહીંયાથી પ્રશ્ન કેવો પૂછાય કે ભાઈ ફર્સ્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કયો હતો? ફર્સ્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે રિપોર્ટ થયો હતો એ કયો હતો? તો એ હતો તમારો યુરિયા. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે, હવે આપણે જે છે ને ખૂબ જ બેઝિક વસ્તુઓ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની સમજવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે પહેલાં રિપ્રેઝન્ટેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, મતલબ કે આપણે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું નિરૂપણ કેવી રીતે કરી શકીએ. તો રિપ્રેઝન્ટેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, આ દરેક વસ્તુ બેઝિક છે, આવો કોઈ સીધો તમને કોઈ પ્રશ્ન ના પૂછાય. તો રિપ્રેઝન્ટેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, ભાઈ સપોઝ માની લે કે આપણી જોડે 4 કાર્બનવાળી એક સરળ શૃંખલા છે આ ટાઈપની. તો આને આપણે છે ને શોર્ટમાં સમજાવવું છે કે શોર્ટમાં કેવી રીતે દોરી શકાય. તો આ પ્રમાણેના ઝિગઝેગથી દોરી શકાય. તો આ ઝિગઝેગનો જ્યાં અંત આવતો હોય અને જ્યાં ખૂણા હોય એ દરેક જણ શું ઇન્ડિકેટ કરે છે? તો દરેક ઇન્ડિકેટ કરે છે કાર્બન. અને આના સિવાય જે છે એ બાકીના જે હશે, કારણ કે આપણને ખબર છે કે કાર્બનની સંયોજકતા 4 છે, તો અહીંયા બાકીના 3 બંધ બાકી, તો 3 હાઇડ્રોજન. અહીં તમારા 2 બંધ બાકી, તો અહીંયા તમારા 2 હાઇડ્રોજન. અહીં પણ તમારા 2 બંધ બાકી છે, તો અહીંયા તમારા 2 હાઇડ્રોજન. અહીં પણ તમારા 3 બંધ બાકી છે, તો 3 હાઇડ્રોજન. તો આ થઈ ગયું ભાઈ તમારું જે છે એ બોન્ડ લાઇન ફોર્મ્યુલા થઈ ગયો, રાઈટ. તો આ રીતે તમે ઓર્ગેનિક કમ્પાઉન્ડને રિપ્રેઝેન્ટ કરી શકો. હવે સપોઝ માની લો કે તમારી જોડે 5 કાર્બનવાળી એક સરળ શૃંખલા છે અને જેમાં 3 નંબરના કાર્બન પર 1 કાર્બન લાગેલો છે. તો આને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરશો? તો સૌથી પહેલાં શું કામ કરવાનું મિત્રો? તો સૌથી પહેલાં લાંબામાં લાંબી શૃંખલા જોઈ લેવાની. કેટલા કાર્બનવાળી? 5 કાર્બનવાળી. 1 2 3 4 અને 5. હવે તમે ત્યાંથી જુઓ 1 2 3 4 અને 5 થઈ ગયું. હવે કયા નંબરના કાર્બન ઉપર 1 કાર્બન લટકતો છે ભાઈ? તો 3 નંબરના કાર્બન. તો 3 નંબરના કાર્બન પર અહીંયા 1 લગાવી દો. તો આ થઈ ગયું આનું નિરૂપણ. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે, હવે યાદ રાખવાનું કે અહીંયા તમારા હાઇડ્રોજન જે છે ને એ બતાવ્યા નથી, પણ એકચ્યુઅલમાં ત્યાં હાઇડ્રોજન છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે અહીંયા તમને હાઇડ્રોજન દેખાતા નથી, બટ એકચ્યુઅલમાં તમારા હાઇડ્રોજન છે. અહીં કેટલા હશે મિત્રો આ કાર્બન ઉપર? તો 2 બંધ તો બનેલા છે ને, તો બાકીના 2 હાઇડ્રોજન હશે. આ કાર્બન પર કેટલા હાઇડ્રોજન હશે? 1 હશે. આ કાર્બન પર કેટલા હશે તમારા મિત્રો? 2 હશે. અને આ પણ કાર્બનમાં કેટલા હશે તમારા? 3 હશે. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી? છે ભાઈ. તો કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી. ગોટ ઇટ? અહીંયા પણ તમારા જુઓ આ કાર્બન પર કેટલા બનશે ભાઈ? 1 છે ને, તો કેટલા હાઇડ્રોજન વધ્યા? 3. આ કાર્બન પર કેટલા બનશે? 2. તો કેટલા હાઇડ્રોજન વધ્યા? 2. આ કાર્બન પર કેટલા બનશે? 3. તો કેટલા હાઇડ્રોજન વધ્યા? 1. અહીં કેટલા બનશે? 1. તો કેટલા હાઇડ્રોજન વધ્યા? 3. અહીં કેટલા વધ્યા ભાઈ તમારા? 2. અને અહીં કેટલા વધ્યા તમારા? 3. આ પ્રમાણે હાઇડ્રોજન પણ તમે બતાવી શકો. ઓકે, ચલો હવે હું તમને એમ કહું કે આની અંદર ટોટલ કાર્બનની સંખ્યા કેટલી હશે? તો ફટાફટ વિડીયો પોઝ કરો મિત્રો અને ફટાફટ મને જણાવો કે આની અંદર કાર્બનની સંખ્યા કેટલી હશે. તો જુઓ 1 2 3 4 5 6 અને 7. તો કાર્બનની સંખ્યા કેટલી છે તમારી? તો 7 છે. હવે તમે ધ્યાનથી જુઓ હાઇડ્રોજનની સંખ્યા. તો અહીંયા 1 બંધ છે ને આના પર, તો બાકીના કેટલા વધ્યા હાઇડ્રોજન? 3. અહીં કેટલા બંધ છે? 1. તો બાકીના કેટલા વધ્યા? 3. અહીં કેટલા બંધ બાકી વધ્યા? 1.
અહીં કેટલા વધ્યા? 1. અહીં કેટલા વધ્યા ભાઈ? તમારા 3. અહીં કેટલા વધ્યા તમારા? 2. અહીં કેટલા વધ્યા તમારા? 3. તો આ પ્રમાણે તમે કાર્બન ને હાઇડ્રોજન જે છે એ ભાઈ તમે શોધી શકો કે ના શોધી શકો? ઓબ્વિયસલી શોધી શકાય. ચલો એક કામ કરીએ, આપણે સિગ્મા બંધોની સંખ્યા ગણીએ. તો જો 1 2 3 જે સિંગલ બોન્ડ છે સિગ્મા, ડબલ બોન્ડ હોય એમાંથી એક સિગ્મા ને એક પાઈ. તો અહીંયા તમારા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને 22. ભાઈ આ પ્રમાણેના તમે સિગ્મા બંધ અને પાઈ બંધ ગણી શકાય કે ના ગણી શકાય? ગણી શકાય ભાઈ. ચલો હવે એમ કહો મને કે આની અંદર કેટલા કાર્બન કાર્બન સિગ્મા બંધ હશે? હવે પહેલાં તો આપણે કાર્બનની સંખ્યા શોધી લઈએ. તો કેટલા થાય? તો જુઓ ભાઈ 1 2 3 4 5 અને 6. તો 6 કાર્બન અહીંયા હશે. હાઇડ્રોજન કેટલા હશે? તો અહીંયા ભાઈ કેટલા બંધ છે? 1. તો હવે કેટલા હાઇડ્રોજન વધ્યા થાય તમારા? 3. અહીંયા કેટલા બંધ છે ભાઈ? 1. તો કેટલા હાઇડ્રોજન વધ્યા? 3. અહીં કેટલા બંધ છે? 1. તો અહીં કેટલા હાઇડ્રોજન વધ્યા ભાઈ? 3. અહીં કેટલા બંધ છે? 1. કેટલા હાઇડ્રોજન વધ્યા? 3. અહીં કેટલા બંધ છે ભાઈ? તો 1 2 3 ને 4. તો કેટલા હાઇડ્રોજન વધ્યા? 0. અહીં કેટલા બંધ છે? 1 2 3 ને 4. કેટલા બંધ વધ્યા? 0. તો આ પ્રમાણે જે છે એ તમે કાર્બન ને હાઇડ્રોજન જે છે એ આ બોન્ડ લાઇન ફોર્મ્યુલાથી શોધતા આવડવા જોઈએ. ગોટ ઇટ? ચલો હવે હું તમને હોમવર્ક આપું છું. તો હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે? તો કાર્બન ને હાઇડ્રોજનની સંખ્યા શોધવાની છે. બરાબર છે? આની અંદર તમારા કાર્બન ને હાઇડ્રોજનની સંખ્યા શોધવાની છે. તો અહીંયા તમને હું અલગ અલગ સ્ટ્રક્ચર્સ બનાવીને આપું છું. રાઈટ? આ ટાઈપના અલગ અલગ સ્ટ્રક્ચર્સ જે છે એ તમને અત્યારે આપું છું. ઓકે? તો અહીંયા તમારે કાર્બન અને બરાબર, અહીંયા તમારે કાર્બન આ ટાઈપના, બરાબર છે? તો આ ટાઈપના જે આ 6 તમને મેં બતાવ્યા, આની અંદર તમારે કાર્બન શોધવાના, પછી તમારે હાઇડ્રોજન શોધવાના અને આ ટાઈપના. આનું કોઈ સોલ્યુશનની આપણે કોઈ જરૂર નથી. તમે સિમ્પલ હવે આ તો બહુ ઇઝી છે, તમને ઓલરેડી ખબર જ હશે આનો આન્સર. તો આપણે આનું કોઈ સોલ્યુશન કરવાની પણ જરૂર નથી. સો મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે, હવે ધ્યાનથી જોજો. તો ઘણીવાર છે ને આપણને આવું લખેલું હશે CH3 CH CH3, પછી આ રીતે હશે CH2 CH2 CH3. આનું આપણે જે છે ને એ બંધારણ બનાવવાનું છે. તો કેવી રીતે બનશે? સૌથી પહેલાં જે બ્રેકેટ લખ્યું ને આપણે એની શૃંખલા મતલબ વિસ્થાપન સમજી લેવાનું. તો બ્રેકેટ વગર કેટલા કાર્બન થાય? સળંગ 1 2 3 4 અને 5. 5 થાય ને તો આપણે આમ 5 બનાવી દેવાના. બનાવી દીધા. કયા નંબર ઉપર જે છે ને એ બ્રેકેટ છે? તો બીજા નંબર પર. તો અહીંયા બીજા નંબર પર લગાવી દેવાનું. આ થઈ ગયું સ્ટ્રક્ચર. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નહીં ક્લિયર? ચલો આનું સૂત્ર, આનું સ્ટ્રક્ચર શું થશે? CH3 CH Br CH2 CH3. જો ઘણીવાર છે ને આવો હાઇપન આપ્યો હોય, ઘણીવાર આવો હાઇપન આપ્યો છે અને ઘણીવાર તમારે આવો ડોટ આપ્યો છે. એ ડિપેન્ડ કરે ટાઈપિસ્ટના મૂડ ઉપર. બરાબર? કેવી રીતે થશે? અહીંયા જુઓ, તમે બ્રેકેટને ભૂલી જાઓ અને કાર્બન ગણી લો. કેટલા થશે સળંગ? 1 2 3 અને 4. 1 2 3 અને 4. અને બ્રેકેટ કયા નંબર પર છે? બીજા નંબર પર. તો અહીંયા લગાવી દો બ્રેકેટ. સુંદર અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ચલો CH3 ડોટ C CH3 ટ્વાઇસ CH2 CH3. આનું મારે બંધારણ બનાવવું છે. કેવી રીતે બનશે મિત્રો? જરા ધ્યાનથી જોજો. તો બ્રેકેટને ભૂલી જાઓ. તો 1 2 3 અને 4. તો 4 કાર્બનવાળી શૃંખલા બની ગઈ. બીજા નંબર ઉપર, બીજા નંબરના બ્રેકેટમાં 2 વખત મિથાઇલ છે. તો 1 અને 2 વખત મિથાઇલ. તો આ થઈ ગયું આનું સ્ટ્રક્ચર. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે, હવે આપણી જોડે સપોઝ આ ટાઈપનું બંધારણ આવે છે, કોઈ CH3 અને આવું CH2 લખ્યું છે ને, આવું 2 વખત આ બાજુ કર્યું છે અને અહીંયા તમારો 4 ટાઈમ્સ અને CH3 આવું લખ્યું છે. તો આનો મતલબ શું સમજવાનો? તો એકચ્યુઅલમાં જે છે ને એન્ડ ઉપર કેટલા કાર્બન છે? 2 અને વચ્ચે CH2 4 વખત છે. મતલબ ટોટલ 6 કાર્બન જે છે એ આ ટાઈપના હશે.
તો અહીંયા જો વચ્ચે CH2 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 આ 4 વખત રિપીટ અને 2 એન્ડ ઉપર CH3. તો આને આપણે આવી રીતે કહી શકીએ કે CH3 પછી CH2 જે છે ને 4 વખત છે તો CH2 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 અને પછી લાસ્ટમાં CH3. તો આ થઈ ગયું એનું ઓરિજિનલ બંધારણ. સો મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી? ઓકે મિત્રો, તો હવે તમારે જો સપોઝ આ ટાઈપનું કોઈ આપે, ફટાફટ હવે આનું તમે બનાવો. CH3 CH આ પ્રમાણે CH3C અને બ્રેકેટમાં લખીએ Br Cl CH2 Br CH2 CH2 Br આ પ્રમાણે પૂછ્યું. મારે આનું બંધારણ બનાવવું છે ભાઈ. કેવી રીતે બનશે જરા ધ્યાનથી જુઓ. તો સૌથી પહેલાં જુઓ, કાર્બન કાર્બન, 2 કાર્બન, પછી બ્રેકેટને ભૂલી જાઓ, કાર્બન કાર્બન, તો ટોટલ 4 કાર્બન બની ગયા. ચલો પહેલાં નહીં, બીજા નંબર પર શું છે તો બ્રોમિન, એની બાજુમાં જ બ્રેકેટ છે તો એના ઉપર જ હશે તો ક્લોરિન, પછી CH2 અને છેલ્લાવાળા ઉપર શું છે તમારું બ્રોમિન. તો આ થઈ ગયું બંધારણ. મિત્રો આ ટાઈપનો પ્રશ્ન આવે તો કરી શકાય કે ના કરી શકાય? ઓબ્વિયસલી કરી શકાય. તો ભાઈ કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી. આ ટાઈપના જનરલી પ્રશ્નો નહીં આવે. આ બિલકુલ બેઝિક વસ્તુઓ છે જે આપણને કોઈ જ નથી શીખવાડતું હતું, બટ આપણે શીખવી જરૂરી છે. ઓકે, હવે ઘણીવાર જે છે ને આ ટાઈપનું હશે તો CH3 CH CH CH2 CH3 આ ટાઈપનું જે છે ને એ જનરલી તમને પૂછેલું હશે. અને હવે એમ પૂછે કે ભાઈ આની અંદર કેવી રીતે બંધારણ બનાવવું, તો જુઓ કાર્બન કેટલા છે ભાઈ, તો 1 2 3 અને 4, 4 કાર્બન જે છે ને તો 1 2 3 4. હવે તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ અહીંયા, તો CH3 પછી C એના પર H, C એના પર H અને અહીંયા CH3. તો ભાઈ આ વચ્ચેવાળા જે કાર્બન છે એની વેલેન્સી પૂરી થઈ છે? નથી થઈ. તો અહીંયા એક બંધ હોવો જોઈએ ને, ડબલ બોન્ડ. તો અહીંયા તમારે ડબલ બોન્ડ લગાવવો પડે. તો ભાઈ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આવી નાની નાની બેઝિક વસ્તુ તમને કોઈ નહીં શીખવાડે. સો મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો આપણને આ વસ્તુ પણ ખબર હોવી જોઈએ. ઓકે, ચલો આવું તમને લખીને આપ્યું કે CH3 .C.C.CH3. આનો મતલબ શું થાય ભાઈ, તમે શું સમજશો? તો ધ્યાનથી જુઓ, CH3 એના પછી C સિંગલ બોન્ડ CH3. ભાઈ વચ્ચેવાળાની નથી પૂરી થઈ ને આપણે સંયોજકતા, એના માટે શું કરશું તો ટ્રિપલ બોન્ડ બનાવશું. શું બનાવશું? ટ્રિપલ બોન્ડ. સો મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી? આ ટાઈપનો પ્રશ્નો આવડે કે ના આવડે? ઓબ્વિયસલી ભાઈ આવડી જાય. ચલો હવે આપણે જે છે ને હાઇડ્રોકાર્બનમાં સંકરણ, હાઇડ્રોકાર્બનમાં સંકરણ પૂછાતું હોય છે કે ભાઈ કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય તો એની અંદર સંકરણ કેવું હોય, તો જરા ધ્યાનથી જોજો. તો આપણી જોડે છે ને C સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ C સિંગલ બોન્ડ C અને બાકીના બધા જ જે છે ને હું અહીંયા હાઇડ્રોજન લગાવી દઉં છું. બાકીના બધા જ હું શું લગાવી દઉં છું? અહીંયા તમારે હાઇડ્રોજન લગાવી દઉં છું. તો મિત્રો કેવી રીતે થશે જરા ધ્યાનથી જોજો. હવે તમારે હું છે ને ટ્રીક આપું છું, જરા યાદ રાખજો. જો કાર્બનનું સંકરણ શોધવાનું છે અને એના પર 0 પાઇબંધ છે, એના પર એક પણ પાઇબંધ નથી, તો આનું સંકરણ જે છે ને sp3 થશે. જો કાર્બન ઉપર એક પાઇબંધ છે તો એનું સંકરણ જે છે ને sp2 થશે. જો કાર્બન જેનું સંકરણ આપણે શોધી રહ્યા છે એના ઉપર 2 પાઇબંધ લાગેલા છે તો એનું સંકરણ શું થશે? તમારું sp થશે. બસ આટલું યાદ રાખવાનું. બરાબર, ચલો ધ્યાનથી જુઓ. આ કાર્બન પર કેટલા પાઇબંધ છે ભાઈ? 0, તો કયું થાય તમારું? sp3. આના પર કેટલા છે ભાઈ? 0, તો કયું થાય તમારું? sp3. આના પર કેટલા છે ભાઈ? 0, તો sp3. આના પર કેટલા છે ભાઈ? 0, તો કેટલા થાય તમારું? sp3 સંકરણ થાય. સૂત્ર કરી શકાય કે ના કરી શકાય મિત્રો? કરી શકાય, કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી. ચલો હવે આવું પૂછ્યું કે CH3 C ડબલ બોન્ડ C CH3 H H. હવે જુઓ આ પહેલો જે કાર્બન છે એના પર કોઈ પણ પાઇબંધ છે ભાઈ? નથી, તો sp3. આના પર કેટલા પાઇબંધ છે? 1 sp2. આના પર કેટલા પાઇબંધ છે? 1 sp2. આના પર કેટલા પાઇબંધ છે? 0, તો sp3. આ ટાઈપનો પ્રશ્ન ભાઈ પ્રિલિમ્સમાં પૂછવાની સંભાવના બહુ વધારે છે. ઓકે, ચલો એ જ પ્રકારે આપણે એવું પૂછવામાં આવે કે આ ટાઈપનું. હવે જે છે ને હું સીધું આ ટાઈપનું બોન્ડ લાઇન ફોર્મ્યુલા જ બનાવું છું. હવે કાર્બન તો ખબર પડી જાય ને ભાઈ, તો 1 2 3 4 5 6 અને 7 કાર્બન છે.
દરેકનું આપણે સંકરણ શોધવાનું ભાઈ આના પર કેટલા પાઇબંધ છે 0 તો કયું થાય તમારું sp3 આના પર કેટલા પાઇબંધ છે 0 તો કયું થાય તમારું sp3 આના પર કેટલા પાઇબંધ છે 0 તો sp3 આના પર કેટલા પાઇબંધ છે 0 તો sp3 આના પર કેટલા પાઇબંધ છે 0 તો sp3 સોરી આનું sp2 એક પાઇબંધ છે ને sp2 આનું કયું થાય તમારું એક પાઇબંધ તો sp2 આના પર કેટલા પાઇબંધ છે 0 તો sp3 આના પર કેટલા પાઇબંધ છે 0 તો sp3 શું મિત્રો આ પ્રમાણે શોધી શકાય કે ના શોધી શકાય ચલો ફટાફટ આનું મને કહો આની અંદર કહો મને કે દરેક કાર્બનનું સંકરણ કયું થશે ચલો આના પર કેટલા કાર્બન છે પહેલા તો જો 1 2 3 4 5 અને 6 કાર્બન છે મિત્રો હવે આનું સંકરણ આપણને પૂછવામાં આવ્યું છે તો આનું સંકરણ શું થાય તમારું sp3 આનું સંકરણ પર શું થાય તમારું sp3 કારણ કે આના પર કોઈ પણ પ્રકારનો પાઇબંધ નથી તો sp3 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 અને sp3 આ ટાઈપના તમારે બધા જે છે ને એ sp3 સંકૃત કાર્બન છે હવે આવું પૂછ્યું હોય તમને આની અંદર તો શું થાય તમારું તો આનું સંકરણ પૂછે તો શું થાય તમારું sp3 આનું કોઈ પૂછે તો શું થશે એક પણ પાઇબંધ નથી તો sp3 આનું પણ એક પણ પાઇબંધ નથી કયો થાય તમારો મિત્રો sp3 આની અંદર પણ એક પણ પાઇબંધ નથી કયો થાય તમારો sp3 આના પર કેટલા પાઇબંધ છે ભાઈ એક છે તો કયો થાય તમારો sp2 આના પર કેટલા પાઇબંધ છે તો એક પણ નથી તો શું થાય તમારો sp3 શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર તો આ જ પ્રકારના પ્રશ્નો જે છે ને પ્રિલિમ્સમાં પૂછાવાની સંભાવના વધુ હોય છે શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર ફાઇન હવે હું તમને થોડાક બીજા બંધારણ આપું આના ફટાફટ તમે પહેલાં વિડીયો પોઝ કરો અને આની અંદર મને કહો કે આની અંદર sp3 કાર્બન કયા છે અને sp2 કાર્બન કયા છે બરાબર ફટાફટ વિડીયો પોઝ કરો sp3 શોધો અને sp2 શોધો ઓકે આઈ થિંક કે તમે જે છે ને હવે શોધી દીધા હશે હું અહીંયા રેડ કલરથી ડોટ લગાવું ને એ તમારે sp3 હશે અને જેની અંદર હું તમને ઓરેન્જ કલરથી ડોટ લગાવું ને એ તમારે sp2 હશે બસ આ વસ્તુ યાદ રાખજો રાઈટ તો આની અંદર જુઓ કેટલા પાઇબંધ છે ભાઈ આના પર તો એક તો sp2 આના પર કેટલા પાઇબંધ એક sp2 આના પર એક પાઇબંધ 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 sp2 તો આ બધા જે છે ને 6 કાર્બન જે છે ને એ તમારા sp2 થઈ ગયા આના પર એક પણ પાઇબંધ નથી sp3 આના પર એક પણ પાઇબંધ નથી sp3 આના પર એક પણ પાઇબંધ નથી sp3 સો મિત્રો આ ટાઈપના પ્રશ્નો આવે તો કરી શકો કે ના કરી શકો કરી શકાય ચલો હવે આપણે આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવું છું હવે આની અંદર એવું પૂછવામાં આવ્યું છે કે કેટલા જે છે ને એ sp કાર્બન છે અહીંયા તમે ધ્યાનથી જુઓ આ જે છે ને આના પર 2 પાઇબંધ છે તો sp આના ઉપર પણ કેટલા પાઇબંધ છે તમારા 2 પાઇબંધ છે તો કયું થાય તમારું sp આ કયું થાય તમારું તો આના પર એક પણ પાઇબંધ નથી તો sp3 આ પણ કયું થાય તમારું sp3 આ પણ કયું થાય તમારું sp3 આ પણ કયું થાય તમારું sp3 આ પણ કયો થાય તમારો sp3 આ પણ કયો થાય તમારો sp3 સો મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર ઓકે હવે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ બેન્ઝીન જે છે આનું શું નામ છે તમારું તો આ જે છે આનું નામ છે બેન્ઝીન આ જે છે આનું નામ છે તમારું બેન્ઝીન તો બેન્ઝીનની અંદર પૂછે કે ભાઈ કેટલા sp2 કાર્બન હોય તો કેટલા હોય મિત્રો તો 1 2 3 4 5 અને 6 તો આ બધા કેવા થઈ ગયા તમારા sp2 બધા કેવા થઈ ગયા sp2 અને હવે આની અંદર ટોલ્યુઇનનું નામ પૂછાય તો આ જે છે ને આ જે બેન્ઝીન ઉપર CH3 લગાવો ને તો આને ટોલ્યુઇન કહેવાય તો આની અંદર પૂછે કે કયા પ્રકારના કાર્બન જે છે તો આ જે છે કે બેન્ઝીનવાળા કાર્બન એ બધા sp2 આ જે બેન્ઝીનવાળા દેખાય એ બધા કયા છે તમારા sp2 જે છે અને આ જે CH3 વાળો કાર્બન જે છે એ તમારું શું થશે તમારો sp3 થશે સો મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર ઓકે હવે બીજો એક પ્રશ્ન યાદ રાખવાનો એલિનમાં આ જે છે ને આનું નામ છે એલિન આનું નામ છે એલિન તો એલિનની અંદર એવું પૂછાય કે ભાઈ કયા કાર્બનનું કયું સંકરણ થાય તો જરા ધ્યાનથી જોજો મિત્રો આ કાર્બન પર કેટલા પાઇબંધ એક પાઇબંધ તો sp2 આ કાર્બન પર કેટલા પાઇબંધ એક પાઇબંધ sp2 આ કાર્બન પર કેટલા પાઇબંધ તો 2 કાર્બન તો sp કાર્બન
શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર છે ભાઈ, કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી. ગોટ ઇટ? ઓકે, તો આ થઈ ગયા ભાઈ સંકરણવાળા પ્રશ્નો, જે જનરલી જે છે ને તમારા પ્રિલિમ્સમાં આવવાની સંભાવના બહુ જ વધારે હોય છે કે નીચે આપેલો હાઇડ્રોકાર્બન જે છે એનું સંકરણ જણાવો, આવો પ્રશ્ન પૂછાય જનરલી. ઓકે, ફાઇન. હવે આ થઈ ગયા ભાઈ સંકરણના પ્રશ્નો. હવે આપણે સમજવાનું છે તમારે કાર્બનની ડિગ્રી, બરાબર, ડિગ્રી ઓફ કાર્બન, કે કાર્બનની કેટલી ડિગ્રી થાય, કયા પ્રકારનો કાર્બન જે છે એ આપણે સમજવાનું છે કે ભાઈ પ્રાથમિક કાર્બન છે, દ્વિતીયક કાર્બન છે, તૃતીયક કાર્બન, ઇન શોર્ટ કાર્બનના પ્રકાર. તો આપણે શું યાદ રાખવાનું કે આપણે એક કાર્બન, માની લો કે હું તમને અહીંયા રેડ કલરથી એક કાર્બન આપું છું, આ ટાઈપના, આ 4 કાર્બન, મારે આ 4 કાર્બનની ડિગ્રી શોધવાની છે. તો મારે શું કરવાનું, જે કાર્બનની ડિગ્રી શોધવાની છે ને એ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એ ખાલી જોઈ લેવાનું. તો સપોઝ માની લો એક કાર્બન સાથે જોડાયો છે તો આને કહેવાય 1 ડિગ્રી, અથવા તમે એને કહી શકો પ્રાથમિક. સપોઝ માની લો કે આ જે કાર્બન જે છે ને એ 2 કાર્બન સાથે સીધો જોડાયેલો છે, તો આ જે છે ને તમારે કહેશો 2 ડિગ્રી, અથવા એને તમે કહેશો દ્વિતીયક. સપોઝ માની લો કે આ જે કાર્બન જે છે એ 3 કાર્બન સાથે જોડાયેલો છે, તો એને શું કહેશો તમારે 3 ડિગ્રી, અથવા તમારો તૃતીયક. અને સપોઝ માની લો જે કાર્બનની આપણે ડિગ્રી શોધવાની છે બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે, તો આને કહેશો તમારો ચતુર્થક. શું કહેશો તમે? ચતુર્થક. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો ઇન શોર્ટ આપણે શું શોધવાનું, જે કાર્બનની ડિગ્રી શોધવાની હોય એ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એની સંખ્યા આપણે શોધી દો, તો આ કહેવાય એની ડિગ્રી. બરાબર? ચલો ડન. હવે આપણે એક કામ કરીએ, આ એક સંયોજન પકડીએ, એની અંદર કયા કયા ડિગ્રીવાળા કોણ છે એ આપણે શોધવાના. સૌથી પહેલાં તો કાર્બન પકડીએ. જે કાર્બનની ડિગ્રી શોધવાની ને પર હું ડોટ મારું છું, જો આ કાર્બનની ડિગ્રી શોધવાની, આ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1, તો 1 ડિગ્રી. આ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1, 1 ડિગ્રી. આ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1, 2, 3, 3 કાર્બન સાથે જોડાયેલો, તો 3 ડિગ્રી. આ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે ભાઈ? 1, 2, 3, તો આ પણ કેટલો થઈ ગયો તમારો? 3 ડિગ્રી કાર્બન. આ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2, તો 2 ડિગ્રી. આ કેટલા સાથે? 2, 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 તો 2 ડિગ્રી. તો આ પ્રમાણે કાર્બનથી ડિગ્રી શોધતા આવડે કે ના આવડે ભાઈ? આવડે. ચલો હવે હું એક બીજો પ્રશ્ન પૂછું, બરાબર? આની અંદર આપણે કાર્બનની ડિગ્રી શોધવાની છે. ચલો સૌથી પહેલાં અહીંથી ચાલુ કરીએ. આ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2, તો 2 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 2, 2 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 2, 2 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 3, 3 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 1, 1 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 3, 3 ડિગ્રી. આ કેટલા સાથે? 1 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 4, તો 4 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 1 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 1 ડિગ્રી. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ પ્રમાણે આપણે કાર્બનથી ડિગ્રી શોધી શકીએ કે ના શોધી શકીએ? ઓબ્વિયસલી શોધી શકીએ. ચલો એક ઉદાહરણ આપું છું, ફટાફટ આની અંદર જે છે ને તમારે શોધવાનું છે કે 1 ડિગ્રી કોણ છે, 2 ડિગ્રી કોણ છે અને 3 ડિગ્રી કોણ છે. ઓકે, ચલો શરૂઆત કરો. ફટાફટ પહેલાં વિડીયો પોઝ કરો, અને જો આ આવડી જાય તો પછી આપણે આગળ વધીએ. ઓકે, આઈ થિંક તમે જે છે ને હવે પ્રયત્ન કર્યો છે. ચલો હવે જે છે ને આપણે શરૂઆત કરીએ. તો આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1, તો 1 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 1, તો 1 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 1, 1 ડિગ્રી. આ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો 1, 2, 3 ને 4, તો 4 ડિગ્રી. આ કેટલા સાથે જોડાયેલો છે? 3, 3 ડિગ્રી. આ કેટલા સાથે? 1 ડિગ્રી. આ કેટલા સાથે? 2 ડિગ્રી. આ કેટલા સાથે? તમારો 1 ડિગ્રી. તો આ પ્રમાણે તમે ડિગ્રી ઓફ કાર્બન નીકાળી શકો કે ના નીકાળી શકો? નીકાળી શકો. હવે એ જ પ્રમાણે આપણે હાઇડ્રોજનનો પ્રકાર, ડિગ્રી ઓફ હાઇડ્રોજન. તો ડિગ્રી ઓફ હાઇડ્રોજન જે છે ને એ શું છે તમારો? તો ડિગ્રી ઓફ કાર્બન, degree of hydrogen is equal to degree of carbon through which hydrogen is attached. Hydrogen is attached. એનો મતલબ શું કહેવા માંગે છે કે આપણે જે કાર્બનની ડિગ્રી છે એ જ ડિગ્રી એનાવાળા હાઇડ્રોજનની હશે. દાખલા તરીકે 1, 2, 3,
અને અહીંયા હું જે છે ને બાકીના બધા જે છે ને હાઇડ્રોજન લગાવી દઉં. બરાબર. હવે મારે શું કરવાનું છે ભાઈ, કાર્બનની ડિગ્રી શોધી લો પહેલાં. તો મને કહો કે આ કાર્બનની ડિગ્રી કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1, તો 1 ડિગ્રી. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2, તો 2 ડિગ્રી. આ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1, તો 1 ડિગ્રી. તો ત્રણેય કાર્બનના ડિગ્રી આપણા નીકળી ગયા. હાઇડ્રોજન, તો જે કાર્બનની ડિગ્રી એ હાઇડ્રોજનની ડિગ્રી. તો ભાઈ આ હાઇડ્રોજનની ડિગ્રી કેટલી થાય? તો 1 ડિગ્રી. આ હાઇડ્રોજનની કેટલી ડિગ્રી થાય? 1, તો 1 ડિગ્રી. આની કેટલી થાય તમારી? 1, તો 1 ડિગ્રી. આની કેટલી થાય તમારી? 2, 2 ડિગ્રી. આની કેટલી થાય તમારી? 2, 2 ડિગ્રી. આની કેટલી થાય તમારી? 1, 1 ડિગ્રી. આની કેટલી થાય તમારી? 1 ડિગ્રી. કારણ કે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ જ એની ડિગ્રી થશે મિત્રો. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો એક આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. ચલો, હવે એવું પૂછવામાં આવે કે આની અંદર 3 ડિગ્રી હાઇડ્રોજન કેટલા એ શોધવાના. તો આપણે શું કરવાનું? 3 ડિગ્રી કાર્બન શોધી લેવાના. તો 3 ડિગ્રી કાર્બન કયા છે? 1, 2 અને 3. આના પર કેટલા હાઇડ્રોજન છે? 1, 2 અને 3. તો 3 ડિગ્રી હાઇડ્રોજન જે છે ને આની અંદર કેટલા છે તમારા? 3. ચલો, આની અંદર એવું પૂછવામાં આવે 2 ડિગ્રી હાઇડ્રોજન શોધો. તો 2 ડિગ્રી કાર્બન શોધો પહેલાં તો 1, એના પર કેટલા છે હાઇડ્રોજન? 2. આ પણ કેટલો છે? 2 ડિગ્રી. તો 1, 2, 4. આ પણ 2 ડિગ્રી. 6. આ પણ 2 ડિગ્રી. 8. તો અહીંયા તમારા 2 ડિગ્રી કેટલા થઈ ગયા તમારા? 8 થઈ ગયા. સો મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. તો આ પ્રમાણે હાઇડ્રોજનની ડિગ્રી તમે શોધી ના શકો? શોધી શકાય ભાઈ, કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી. હવે આપણે સમજવાનું છે ડિગ્રી ઓફ આલ્કોહોલ. ભાઈ બધું જ પ્રિલિમ્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા સીધા પ્રશ્નો પૂછી શકાય. ડિગ્રી ઓફ આલ્કોહોલ. ભાઈ આલ્કોહોલની ડિગ્રી તો યાદ શું રાખવાનું કે આલ્કોહોલ તો શું છે તમારો? OH છે ને ભાઈ. તો યાદ રાખવાનું કે આલ્કોહોલની ડિગ્રી, તો ડિગ્રી ઓફ આલ્કોહોલ is equal to degree of carbon. Degree of carbon through which it is directly attached. રાઈટ? કેવી રીતે કરશું જરા ધ્યાનથી જોજો. તો આપણી જોડે સપોઝ માની લો કે અહીંયા આ ટાઈપનો છે. આપણે આલ્કોહોલની ડિગ્રી જોવી છે. તો ભાઈ એ કાર્બન સાથે જે જોડાયેલું છે ને એની ડિગ્રી શોધો. તો આ કેટલા ડિગ્રી કાર્બન છે? 1 ડિગ્રી. કારણ કે એ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1 કાર્બન સાથે. તો આને કહેશું આપણે પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ. ચલો, એ જ પ્રમાણે મને એમ કહો કે કેટલા ડિગ્રી આલ્કોહોલ થાય? તો જે કાર્બન સાથે જોડાયો છે એની ડિગ્રી ચેક કરી લો. તો આ કેટલા ડિગ્રી છે ભાઈ? 2 ડિગ્રી. તો આ કેવો થઈ ગયો તમારો? દ્વિતીયક આલ્કોહોલ. ચલો મિત્રો, હવે આપણે એને આ ટાઈપનું છે. બરાબર. હવે એવું પૂછવામાં આવે છે કે આ કેટલા ડિગ્રી આલ્કોહોલ હશે? તો 3 ડિગ્રી આલ્કોહોલ હશે ભાઈ, કારણ કે આ કાર્બનની ડિગ્રી કેટલી છે? 3 ડિગ્રી. તો આલ્કોહોલ કેટલો છે તમારો? તૃતીયક આલ્કોહોલ. કેવો છે તમારો? તૃતીયક આલ્કોહોલ. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી? ચતુર્થક આલ્કોહોલ પોસિબલ નથી, કારણ કે ચતુર્થક બનવા માટે આપણે 5 બંધ બનાવવા પડશે કાર્બન ઉપર. 4 કાર્બનવાળા અને 1 OH વાળો. તો 5 કાર્બન ઉપર બંધ પોસિબલ નથી. તો એક મિત્રો આ વસ્તુ જે છે આપણે ખાસ ધ્યાન આપવાની રહેશે. ગોટ ઇટ? ચલો, હવે આલ્કાઇલ હેલાઇડની ડિગ્રી. તો ડિગ્રી ઓફ આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડની ડિગ્રી જે છે ને એ આપણને પૂછવામાં આવી છે. તો આલ્કાઇલ હેલાઇડને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે? RX જોડે. તો આપણે શું યાદ રાખવાનું અહીંયા કે ડિગ્રી ઓફ RX is equal to degree of carbon through which X is directly attached. દાખલા તરીકે હું તમને એમ કરું કે આ પ્રમાણે છે, આ પ્રમાણે જે છે ભાઈ.
તો આની અંદર આપણને પૂછ્યું છે ભાઈ આ કેટલા ડિગ્રી હશે, તો એ બ્રોમિન કેટલા ડિગ્રી કાર્બન પર જોડાયેલો છે? 1 ડિગ્રી. તો આને કહેવાય તમારું પ્રાથમિક આલ્કાઇલ બ્રોમાઇડ. પ્રાથમિક આલ્કાઇલ બ્રોમાઇડ. ચલો મિત્રો, આને શું કહેશો તમે? તો અહીંયા તમે ધ્યાનથી જો 1 2 3. આ કેટલા ડિગ્રી કાર્બન છે ભાઈ? દ્વિતીયક છે ને? સોરી ફોર ધ ઇન્ટરપ્શન. ચલો, તો હવે આપણે જે છે ને એ તમે ધ્યાનથી જુઓ. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે કાર્બન જે છે આપણો, આ જે કાર્બન છે જે દ્વિતીયક કાર્બન છે, રાઈટ? તો આ જે છે તમારા દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ તમે કહી શકો. અને શું કહેવાય? તમારા દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, રાઈટ? ચલો, હવે હું તમને બીજું એક ઉદાહરણ આપું, તો એ તમે ધ્યાનથી જોજો. તમારે એમ કહેવાનું કે આની અંદર આ કેટલા ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે. ચલો જલ્દીથી ફટાફટ વિડીયો પોઝ કરો અને જણાવો મને કે કેટલા ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ હશે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તમારો આ કેટલા ડિગ્રી કાર્બન છે ભાઈ? 3 ડિગ્રી. તો આને શું કહેવાય? તમારે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે? ચતુર્થક પોસિબલ નથી, કારણ કે ચતુર્થક બનાવવો તો મિનિમમ કાર્બનને 5 બંધ બનાવવા પડે, જે પોસિબલ હોતા નથી. ઓકે, હવે એક વસ્તુ ધ્યાનથી જોજો તમે. જો આ ટાઈપનું, જો પાઈબંધ સાથે જે કાર્બન અટેચ્ડ છે ને, જો એ sp3 હોય અને એની જોડી 2 sp2 સંકરણવાળો પાઈબંધ આવે તો આ જે સિસ્ટમ ખરી ને એને એલાઇલ સિસ્ટમ કહેવાય હોય. આ જે સિસ્ટમ ખરી ને એને એલાઇલ સિસ્ટમ કહેવાય. આની ક્યાં તમારું એલાઇલ. તો એલાઇલનો મતલબ શું થાય? તો CH2 ડબલ બોન્ડ CH2. અહીંયા તમે કંઈ પણ લગાવી શકો. અને એલાઇલ કહેવાય, પાછળ બ્રોમાઇડ છે તેના આને કહેશો તમે એલાઇલ બ્રોમાઇડ. આને શું કહેશો તમે? એલાઇલ બ્રોમાઇડ. એક સામાન્ય નામ છે, આ ખાસ તમારે યાદ રાખવાનું, બરાબર છે? ચલો, આ પ્રમાણે હોય. જો ભાઈ આ જે છે તો આ તો તમારું શું થઈ ગયું? એલાઇલ સિસ્ટમ થઈ ગઈ ને? આ સિસ્ટમ તમારી કઈ થઈ ગઈ? તો એલાઇલ સિસ્ટમ. અને એના પર અહીંયા તમારે OH લગાવી દીધો, તો આને તમે શું કહેશો? એલાઇલ આલ્કોહોલ. અને તમે શું કહેશો? એલાઇલ આલ્કોહોલ. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. અને હવે આ ટાઈપની સિસ્ટમ હોય, સીધો જ આપણો બ્રોમિન જે છે ને ડાયરેક્ટ ડબલ બોન્ડ સાથે જ એટેચ્ડ હોય, તો આ જે છે ને આ સિસ્ટમને તમારે કહેવાય વિનાઇલ. તો આને કહેશો તમારે વિનાઇલ અને બીઆરને કહેશો તમે બ્રોમાઇડ. તો આ થઈ ગયું વિનાઇલ બ્રોમાઇડ. શું કહેશો મિત્રો? આને વિનાઇલ બ્રોમાઇડ. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. હવે આપણે વાત કરીએ અમાઇન્સના પ્રકારો. તો એમાઇનના પ્રકારો. તો એમાઇન મુખ્યત્વે છે ને 3 પ્રકારના હોય છે. તો એક છે તમારો 1 ડિગ્રી એમાઇન. 1 ડિગ્રી એમાઇનનો મતલબ શું થઈ ગયો તમારો? તો પ્રાથમિક એમાઇન. 2 ડિગ્રી એમાઇનનો મતલબ શું થઈ ગયો તમારો? તો દ્વિતીયક એમાઇન. અને 3 ડિગ્રીનો મતલબ થઈ ગયો તમારો તૃતીયક એમાઇન, રાઈટ? હવે કેવી રીતે ખબર પડશે? તો આપણે શું કરવાનું? નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે અટેચ્ડ છે? માની લો કે નાઇટ્રોજન 1 કાર્બન સાથે અટેચ્ડ છે અને બાકીના 2 હાઇડ્રોજન છે, તો આને કહેવાય તમારો પ્રાથમિક. શું કહેશો તમે? પ્રાથમિક. માની લો કે તમારો નાઇટ્રોજન જે છે ને એ સીધો 2 કાર્બન સાથે સીધો અટેચ્ડ છે, તો નાઇટ્રોજન જો 2 કાર્બન સાથે અટેચ્ડ હોય તો આને કહેવાય તમારો દ્વિતીયક એમાઇન. શું કહેશો તમારે? દ્વિતીયક એમાઇન. એવું નહીં જોવાનું કે કાર્બનની જે ડિગ્રી છે, અમાઇનમાં વસ્તુ યાદ રાખજો. અને એવું નહીં જોવાનું કે એ જે કાર્બન સાથે અટેચ છે એની ડિગ્રી જે હોય એ ગણવાની. ના, એવું બધું નહીં જોવાનું. તૃતીયકમાં શું જોવાનું? તો નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? માની લો કે અહીંયા એક CH3, અહીંયા તમારો CH3 અને અહીંયા તમારો CH3. તો 3 કાર્બન સાથે જોડાયેલો છે નાઇટ્રોજન સીધો, તો આ જે છે ને તમે કહેશો તૃતીયક એમાઇન, રાઈટ? અને આના પછી એક હોય છે તમારો ચતુર્થક એમોનિયમ ક્ષાર.
એમોનિયમ ક્ષાર. તો આની અંદર કેવું છે, તો નાઇટ્રોજન 4 કાર્બન સાથે સીધો અટેચ્ડ હોય. તો નાઇટ્રોજન જે છે ને 4 કાર્બન સાથે સીધો અટેચ્ડ હશે. આપણને ખબર છે કે નાઇટ્રોજન પર 3 બંધ બનતા હોય તો ન્યુટ્રલ હોય અને 4 બંધ બનતા હોય તો પોઝિટિવલી ચાર્જ હોય. તો આ પ્લસ બની ગયો, કાર્બો કેટાયન મતલબ કેટાયન જેવું બની ગયું, તો એની સાથે એનાયન હોય ને તો એક ક્ષાર બની ગયો. તો આને કહેવાય ચતુર્થક એમોનિયમ ક્ષાર. શું કહેવાય તમારો આને? ચતુર્થક એમોનિયમ ક્ષાર. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. હવે આમાંથી એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની, સોરી ફોર ધ ઇન્ટરપ્શન અગેન. ચલો હવે આમાંથી આપણે ક્વેશ્ચન કરીએ. તો હવે તમારે મને કહેવાનું છે કે આ અમાઇન કયા ડિગ્રી અમાઇન છે, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. તો આપણે જુઓ નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે અટેચ છે ભાઈ? એક કાર્બન સાથે ને. તો આ કેવો થઈ ગયો તમારો પ્રાથમિક. કેવો થઈ ગયો તમારો પ્રાથમિક. ચલો મને એમ કહો કે આની અંદર નાઇટ્રોજનની ડિગ્રી જણાવો. તો નાઇટ્રોજન કેટલા કાર્બન મતલબ એમાઇનની ડિગ્રી જણાવો. તો એમોનિયા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2. તો આ કેવો થઈ ગયો તમારો દ્વિતીયક. આ કેવો થઈ ગયો તમારો દ્વિતીયક. ચલો હવે આની અંદર મને કહો કે આ કેટલા ડિગ્રી અમાઇન થયો? તો નાઇટ્રોજન ભાઈ કેટલા કાર્બન સાથે અટેચ છે? તો એક જ કાર્બન સાથે અટેચ છે ને, તો પ્રાથમિક. મતલબ આપણે કાર્બનની ડિગ્રીને જ જોવાની કે ભાઈ આ 3 ડિગ્રી કાર્બન છે તો 3 ડિગ્રી અમાઇન. ના, આ વસ્તુ આ ખાસ ધ્યાન રાખવાની. બરાબર. અને આ પ્રમાણના પ્રિલિમ્સમાં પ્રશ્નો પૂછાઈ શકે છે, ઇઝી. ચલો હવે મને એમ કહો કે આની અંદર જે છે એ આ નાઇટ્રોજનની ડિગ્રી કેટલી? તો નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે અટેચ છે સીધો? તો 1, 2 અને 3. તો આ કેવો થઈ ગયો તમારો તૃતીયક અમાઇન. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી? તો આ ટાઈપના પ્રશ્નો આવે તો કરી શકો કે ના કરી શકો? ઓબ્વિયસલી કરી શકો ભાઈ. ઓકે. હવે આપણે જોઈએ એમાઇડની ડિગ્રી. એમાઇડની ડિગ્રી અથવા એમાઇડના પ્રકાર. તો અમાઇડ કોને કહેવાય? તો જે C ડબલ બોન્ડ O અને અહીંયા તમારો N અને આ ટાઈપનું જે હોય ને, અહીંયા તમારું કંઈ બી લાગી શકે. તો આ તમારા અમાઇડ કહેવાય. તો C ડબલ બોન્ડ O અને N હોય તો એને તમારા અમાઇડ્સ કહેવાય. રાઈટ. એ પણ તમારા 3 પ્રકારના હોય. 1 ડિગ્રી અમાઇડ, 2 ડિગ્રી અમાઇડ એન્ડ 3 ડિગ્રી અમાઇડ. કોને કહેવાય? તો જુઓ સપોઝ માની લો તમારો અહીંયા HC ડબલ બોન્ડ O NH2. તો નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે અટેચ છે? એક કાર્બન સાથે, તો 1 ડિગ્રી. અહીંયા તમારો HC ડબલ બોન્ડ O, અહીંયા તમારો N, અહીંયા તમારો CH3 અને અહીંયા તમારો H. ભાઈ નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે અટેચ છે? તો 2 કાર્બન સાથે, તો 2 ડિગ્રી અમાઇડ. અને અહીં તમારો HC ડબલ બોન્ડ O, અહીંયા તમારો N અને અહીંયા તમારો CH3. ભાઈ નાઇટ્રોજન સીધો કેટલા કાર્બન સાથે અટેચ છે? 3. તો આને કહેવાય તમારું 3 ડિગ્રી અમાઇડ. શું કહેવાય તમારું? 3 ડિગ્રી અમાઇડ. સો અહીં સુધી મિત્રો ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ ટાઈપના પ્રશ્નો જે છે ને એ જનરલી બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પૂછાતા હોય છે. ઓકે. ચલો હવે તમે મને જણાવો કે આ કેટલા ડિગ્રી અમાઇડ છે? આ કેટલા ડિગ્રી અમાઇડ ફંક્શનલ ગ્રુપ છે? જલ્દીથી જણાવો. વિડીયો પોઝ કરો, ફટાફટ જણાવો કેટલા ડિગ્રી અમાઇડ હશે? ઓબ્વિયસલી ભાઈ 1 ડિગ્રી. ચલો ફરીથી વિડીયો પોઝ કરજો. હવે હું એક બીજો પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું તમને. તો તમારે બતાવવાનું છે કે કેટલા ડિગ્રી અમાઇડ જે છે એ હશે. ચલો વિડીયો પોઝ કરો, ફટાફટ જણાવો. તો ભાઈ આ કેટલા ડિગ્રી હશે? યસ, યુ આર રાઈટ. નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે અટેચ છે સીધો? તો 2 કાર્બન સાથે. તો આ કેવું થશે તમારો 2 ડિગ્રી અમાઇડ. શું થશે તમારા મિત્રો? 2 ડિગ્રી અમાઇડ. ચલો એ જ પ્રમાણે ફરીથી હવે વિડીયો પોઝ કરી દેજો. ચલો આનો આપણે ડિગ્રી કાઢવાની છે. કેટલા ડિગ્રી થશે ભાઈ? ફટાફટ વિડીયો પોઝ કરો અને જલ્દી જણાવો. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આ કેવો છે તમારો? તૃતીયક એમાઇડ. જો કેટલા કાર્બન સાથે અટેચ છે? 1, 2 અને 3. તો મિત્રો આ ટાઈપના જે છે ને તમારા પ્રશ્નો આવી શકે. ગોટ ઇટ? ઓકે. હવે એક છેલ્લો ટોપિક, અસંતૃપ્તતા.
અસંતૃપ્તતાનો અંશ, જેને કહેવાય છે અનસેચ્યુરેશન અથવા ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, જેને આપણે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ પણ કહેતા હોય છે, બરાબર છે. તો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, બરાબર, આ ટાઈપનું કોઈ મેન્સમાં નહીં પ્રશ્ન આવે, આ સીધો ખાલી પ્રિલિમ્સમાં એક ક્વેશ્ચન બની શકે. તો અસંતૃપ્તતાનો અંશને ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન પણ કહેવામાં આવે છે, અથવા હાઇડ્રોજનની ઉણપ, બરાબર છે, એવું પણ તમે કહી શકો. તો ડીયુ શોર્ટમાં કહેવાનું. તો ડીયુનું શું યાદ રાખવાનું કે પાઇબંધની સંખ્યા પ્લસ રિંગ્સની સંખ્યા, આ ખાસ યાદ રાખો, પાઇબંધની સંખ્યા, રિંગની સંખ્યા. ચલો આની અંદર મને કહો કેટલી રિંગ છે ભાઈ, તો એક રિંગ છે, તો આનું ડીયુ કેટલું થાય તમારું 1. હવે આવું પૂછવામાં આવે કે ભાઈ આનું ડીયુ કેટલું થાય, તો પાઇબંધ કેટલા 1 અને રિંગ પણ કેટલી 1, તો જવાબ કેટલો આવે 2. હવે કોઈ આપણને એવું પૂછે કે આની અંદર ભાઈ ડીયુ કેટલું, તો કેટલી રીંગો છે ભાઈ તમારી 2. બરાબર, ચલો ફટાફટ મને એમ કહો કે આની અંદર ડીયુ કેટલું, તો પાઇબંધની સંખ્યા કેટલી ભાઈ તમારી 2, તો ડીયુ પણ કેટલો તમારો 2. ચલો આની અંદર જણાવો કે ભાઈ ડીયુ કેટલો થાય, તો પાઇબંધ કેટલા છે 2, રિંગ કેટલી 1, ટોટલ કેટલો થયો 3. બેન્ઝીનનું કોઈ આપણને પૂછે કે ભાઈ હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ કેટલો થાય, તો અહીંયા શું યાદ રાખવાનું કે અહીંયા તમારા 3 પાઇબંધ છે ને એક રિંગ છે, તો ટોટલ કેટલા થાય તમારા 4. તો આ ડીયુ શોધતા આવડે કે ના આવડે ભાઈ? આવડે, કેમ ના આવડે? ઓકે. હવે દરેક વાર એવું જરૂરી નથી ને ભાઈ બંધારણ આપેલું જ હોય, કેટલીક વાર જે છે ને, કેટલીક વાર અણુસૂત્ર પણ આપેલું હોય. અણુસૂત્ર ઉપરથી શોધી શકાય છે. કેવી રીતે શોધશું જરા ધ્યાનથી જોજો. તો ડીયુનું સૂત્ર યાદ રાખવાનું કે કાર્બન +1, સી શું છે કાર્બનની સંખ્યા માઇનસ H પ્લસ X માઇનસ N ડિવાઈડ બાય 2, જ્યાં શું છે કાર્બનની સંખ્યા, જે સી શું છે તો કાર્બનની સંખ્યા, કાર્બનની સંખ્યા, એસ શું છે હાઇડ્રોજનની સંખ્યા, એક્સ શું છે હેલોજનની સંખ્યા, એન શું છે નાઇટ્રોજનની સંખ્યા. રાઈટ. ચલો હવે એક કામ કરીએ આપણે, તો અહીંયા આપણે એક પ્રકારનું એક સ્ટ્રક્ચર બનાવી દઈએ. આ જે છે ને આને પિરિડીન કહેવાય, પિરિડીન. તો અહીંયા પિરિડીન જે છે ને એનું આપણે શોધવાનું છે ડીયુ. તો સૌથી પહેલાં મને એમ કહો પાઇબંધ કેટલા છે ભાઈ 3, અને એક રિંગ પણ થઈ ગઈ ને આવી, આ 6 મેમ્બર રિંગ બની ગઈ ને એક આખી, તો રિંગ 1 છે, તો ટોટલ કેટલા થઈ ગયા તમારા 4. તો અહીંયા તમારા ડીયુ કેટલા થઈ ગયા 4. હવે એક કામ કરીએ આપણે આનું સૂત્ર પણ બનાવી દઈએ. તો જો કાર્બન કેટલા 1, 2, 3, 4 અને 5, તો C5. H કેટલા, તો જુઓ ભાઈ 1, 2, 3, 4 અને 5. તો હાઇડ્રોજન પણ કેટલા 5, અને નાઇટ્રોજન કેટલા તમારા 1. હવે આપણે સૂત્ર પરથી કાઢીએ, તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ 5 + 1 કાર્બન +1 માઇનસ હાઇડ્રોજન પ્લસ હેલોજન 0 માઇનસ નાઇટ્રોજન 1 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ અહીંયા 5માંથી 1 4 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 4. તો જો ભાઈ આવ્યું કે ના આવ્યું ભાઈ? આવ્યું. ચલો એક બીજું મને એમ કહો કે C3H4. હું તમને પહેલાં બંધારણ આપી દઉં, તો પહેલાં બંધારણ ઉપરથી તમે જવાબ કહી દો મને કેટલો આવશે. ચલો ફટાફટ આનો ડીયુ કેટલો આવશે મિત્રો, અસંતૃપ્તતાનો અંશ કેટલો આવશે? જવાબ આવશે 2. હવે આપણે સૂત્રથી કરી જોઈએ ચેક. તો 3 + 1 માઇનસ 4 + 0 માઇનસ 0 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 2. તો અસંતૃપ્તતાનો અંશ તમે ફોર્મ્યુલાથી કાઢો કે બંધારણથી કાઢો, બંને જગ્યાએ કેવું આવશે ભાઈ મિત્રો? સમાન જ આવશે. શું મિત્રો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. હવે આપણે જે લાસ્ટ જે છે ને એ ટોપિક સમજી લઈએ કે ઓર્ગેનિક સંયોજનોનું વર્ગીકરણ, મતલબ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. તો આપણે શું કરવાનું છે, ઓર્ગેનિક સંયોજનોનું જે છે ને વર્ગીકરણ કરવાનું છે.
તો મુખ્યત્વે જો વર્ગીકરણની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના કાર્બનિક સંયોજનો છે ને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 2 ભાગમાં વહેંચવામાં આવે છે. બરાબર છે. એક જે છે એ તમારા હોય છે સંતૃપ્ત અને એક હોય છે તમારા અસંતૃપ્ત, અથવા એનાથી પણ આગળ એક ભાગ કરવામાં આવે ઓપન ચેન, ખુલ્લી શૃંખલાવાળા અને બંધ શૃંખલાવાળા. જે ખુલ્લી શૃંખલાવાળા છે અથવા ચક્રીય તમે કહી શકો, જે ખુલ્લી શૃંખલાવાળા છે એ પણ 2 પ્રકારના આવે. શાખીય સરળ શૃંખલા મતલબ સ્ટ્રેટ ચેન, અને એક છે શાખીય શૃંખલા વાળા. તો સ્ટ્રેટ ચેનમાં શું હોય ભાઈ? આ પ્રમાણે સીધી ચેન હોય ને સ્ટ્રેટ ચેન કહેવાય, અને શાખાવાળું હોય એને શું કહેવાય? તમારું આ ટાઈપની એની કોઈક ને કોઈક શાખા હોય છે. બરાબર છે. આઈ થિંક આમાં જગ્યા નાની પડશે. એક કામ કરશું આપણે IUPAC નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીએ. એની અંદર હું આખો ચાર્ટ જે છે ને વ્યવસ્થિત મોટી જગ્યામાં બનાવી દઈશ. ઓકે, તો આઈ થિંક હવે વિડીયો લેક્ચર બી 51-52 મિનિટનું થઈ ગયું છે. તો આ જે વર્ગીકરણ છે થોડું મોટું છે, તો ચાર્ટ બી બનાવવાનું છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર IUPACના શરૂ કરતાં પહેલાં આ ચાર્ટ બનાવી દઈશું. ઓકે, ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર સાથે. બાય બાય.